પ્રભુનું બ્રહ્મમાં પડવું મધુર છે. મુગ્ધ છે ને પ્રભુ, મુગ્ધાવસ્થાની લીલા પ્રભુ કરે. અને પ્રભુ જે લીલા કરે એ પરિપૂર્ણ રૂપે કરે. બાલકૃષ્ણ માખણને શોધતા શોધતા મણિ કોઠામાં પ્રવેશ કરી દે અને માખણની મટકીઓ ત્યાં ઠાકોરજીને માટે સાચવીને રાખેલી છે. યશોદાજી ભૂખ લાગી, આજુબાજુ કોઈ દેખાયો નહીં તો ઘૂંટણિયા ભરતા 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 મણિ કોઠામાં ગઈ અને આખો ઓરડો અનેક સુંદર સુંદર મણિઓથી જડિત છે. સુંદર થાંભલાઓ છે, મણિથી જડેલા છે. અને જ્યાં પ્રભુએ પ્રવેશ કર્યો, અંધારામાં શોધતા શોધતા માટલું હાથમાં આવ્યું, લીધું માખણનું માટલું ખોળામાં, અને જ્યાં અંદરથી હાથ નાખી અને મોઢામાં મૂકવા જાય એટલામાં થાંભલામાં મણિના બિંબમાં ઠાકોરજીને એમનું પ્રતિબિંબ દેખાયું. એ મણિમાં એક બાલક દેખાયું જે માખણ ખાઈ રહ્યું છે. મને થયું, અરે તું અહીંયા ક્યારથી બેઠો છો? મને થયું કે હું એકલો છું. અને જોજે હો, હું માખણ ખાતો હતો એ મૈયાને કહેતો નહીં. અને તું ના કહે એના માટે તારે માખણ જોઈતું હોય તો તને આપું. અને અંદરથી લોંદો કાઢી એ મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું ને એના ઉપર માખણ ચોપડવા લાગ્યા ઠાકોર. ભ્રમિતમ મધુરમ. આવા સર્વજ્ઞ પ્રભુ આવા અજ્ઞ બની અને પોતાના પ્રતિબિંબની સાથે ખેલે, કેવું માધુર્ય પ્રગટ થાય. આ એમની મુગ્ધતામાં માધુર્ય છે. જો પ્રભુના જ્ઞાનમાં જ માધુર્ય છે એવું નહીં, પ્રભુના સર્વજ્ઞતામાં જ માધુર્ય છે નહીં, પ્રભુની મૂળતા અને મુગ્ધતામાં પણ માધુર્યતા છે. એ આવા પરમાત્મા પોતાના પ્રતિબિંબ સાથે ખેલી. એક બાર મૈયા પાસે આવ્યા ને કહેવા લાગ્યા, મારે મારું પડછાયો પકડવો છે. અને એટલા રડે, કારણ કે જ્યાં તડકામાં પડછાયો પકડવા જાય પડછો આગળ જતો, 4 ડગલા આગળ જાય તો આગળ જતો રહે. અને રડવા લાગ્યા, અરે મૈયા મુકુ મેરી પરછાઈ પકડની. એવા રડે. યશોદાજી મનાવવા જાય પણ લાલન પડછાઈ ક્યાંથી પકડાય? ના, કછું બી કરો, મુકુ મેરી પરછાઈ પકડની. આવ્યા જ્યાં રોહિણીજી, એમને કહ્યું કે મૈયા હું આમને પડછાઈ પકડાઈ દઉં. અરે કેમ કરીને પકડાય? ત્યારે રોહિણીજીએ ઠાકોરજીની ચોટી એમના હાથમાં આપી દીધી, કહ્યું આ પકડ. પકડી અને હવે પડછાયામાં જો, અને દેખાયું કે જાણે પડછાયો પકડી લીધો. ભ્રમિતમ મધુરમ. પ્રભુનું પોતાની બનાવેલી સૃષ્ટિમાં જ મુગ્ધ થઈને ફરવું એ પણ ભ્રમણમ મધુરમ છે. ભ્રમિતમ મધુરમ છે. કાં ભક્તોને બ્રહ્મમાં નાખવા. મોટા મોટા દેવતાઓ પણ બ્રહ્મમાં પડી જાય. છાક લીલાના દર્શન કરતા કરતા બ્રહ્માજી જેવા પરમ જ્ઞાની, સર્વજ્ઞ કહી શકાય, જ્ઞાનનું મૂળ જેમને કહી શકાય, એવા બ્રહ્માજી પણ મુગ્ધ થઈ જાય છે, બ્રહ્મા પડી જાય છે. આ ભગવાન હોય, આ ઈશ્વર હોય, બ્રજ ભક્તોનું હેઠું, આ ગુવાળિયાઓનું હેઠું ખાનારો ઈશ્વર. આજ પ્રભુનું બ્રહ્મિતમ મધુરમ છે. મોટા મોટા દેવતાઓ હોય, એ ઇન્દ્ર હોય, ઇન્દ્રને ભ્રમ થયો કે લોકો મારો યજ્ઞ બંધ કર્યો, આ કૃષ્ણ છે કોણ? બ્રજવાસીઓને ડુબાડી દઈશ. અને એ બ્રહ્મને દૂર પરમાત્માએ કર્યો. એ રીતે આગળ પણ અનેક પ્રકારના દેવતાઓનું દમન કર્યું છે. એટલે શ્રીનાથજીનું નામ દેવ દમન પડ્યું છે. એ દેવતાઓના ભ્રમને દૂર કરે છે. એ મોટા મોટા મુનિઓના ભ્રમને દૂર કરે છે. એ ઋષિઓ પાસે ભોજન મંગાવ્યું, ન આપ્યું, અને ઋષિ પત્નીઓએ ભોજન આપ્યું. ત્યારે જ્ઞાન થયું, એમનો ભ્રમ દૂર થયો કે જેના માટે હજારો વર્ષથી તપ કરી રહ્યા છે, એ પરમાત્માની સેવાનો અવસર મળ્યો અને અમે ચૂકી ગયા. જો ઘણીવાર વર્ષોની સાધના ન તારે, એ ઘણીવાર મળેલી તકો તારી દેતી હોય છે. જીવનમાં ઘણી વાર એવી અવસરો મળી જતા હોય, એવી તકો મળી જતી હોય, અને જો માણસ એને ઝડપી લે ને તો એ તરી જાય. વર્ષોની સાધના રહી જાય, તકો તારી જાય. અને એટલા માટે પ્રભુ સંબંધી મળેલી અલૌકિક તકો ચૂકી નહીં જવી, અવસરો ગુમાવી નહીં દેવા. કારણ કે અવસર બેર નહીં આવે. આ તો તકો હોય, તૈયાર હશો તો ઝડપી લેશો. ઋષિ પત્નીઓ કૃતાર્થ થઈ, મુનિઓ ચૂકી ગયા, બ્રહ્મા પડી ગયા કે આ ઈશ્વર નથી. એ રીતે ફલવાલી બાઈનો પ્રસંગ આવે છે.
આખો દિવસ માથા ઉપર ટોકરા પર ફલ લઈને ફરતી રહી. ફલ લો, ફલ લો, ફલ લો. પણ આજે એકે ફલ ન વેચાય. ધમધમ તો તાપ છે, થાકી ગઈ છે. નંદાલયના ચોકની બહાર આવીને બેઠી ઓટલે. ટોકરો ઉતાર્યો નીચે. મનમાં અફસોસ કરવા લાગી, આખો દિવસ ફરી આવા તડકામાં મારું એકે ફલ ન વેચાય. હવે ઘરે જઈને હું શું કરીશ, શું જવાબ આપીશ? બાળકો પૂછશે કે શું લઈને આવ્યા, તો શું કહીશ? પણ મનોરથો પૂરા કરનારા તો ઠાકોરજી છે. ખબર પડી કે ફલવાલી બાઈ આવીને બહાર બેઠી છે. અને નાનકડા લાલન દોડતા 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 આવ્યા, બેસી ગયા ફલવાલી બાઈ પાસે. અને બેસીને પોતાનો હાથ થોડી પર રાખીને એ ગોપ કન્યાને જોવા લાગ્યા, ટગર ટગર. અને થાકેલી બાઈને નેત્રો ખુલ્યા અને દ્રષ્ટિ પડી આ શ્યામ સુંદર. એવું સુંદર સ્વરૂપ પ્રભુનું, ગુંગરાળા ગુંગરાળા કેશ, શ્યામ વર્ણ, કમળની પાંખુડીઓ જેવી મોટી મોટી આંખો, અને એમાં લાગેલું મોટું મોટું કાજલ, શુકના ચાંચ જેવી સુંદર નાસિકા, ઠોડા પર લાગેલો ચીબુકનો એવો પ્રકાશ આવી રહ્યો છે. આખા શ્રેંગના દર્શન કરી એવું એમની કોમળતાનો અનુભવ કરી એવી મુક્ત થઈ ગયા ભાઈ. અરે પૂછ્યું, તું કોણ હે? अरे मैं नंद बाबा को लालन हूं, ये नंदालय को युवराज हूं. तू कौन है? मैं तो फल बेचने वाली बाई हूं. तू मुझको थोड़े फल देगी? तू फल आपीश? अरे लाला, ऐसे फल थोड़ी मिले, वाके बदले कछु देनो पड़े. एना बदले तो कहीं आपवू पड़े. अच्छा, फल लेवे के लिए कछु देनो पड़े? का चाहिए? जो भी कछु तेरे घर में हो लिया और वाके बदले में फल ले जा. प्रभु तो दौड़ता दौड़ता घरे ગયા. આજુબાજુ જુએ, કઈ ન દેખાયું. ધાનનો ઢગલો પડ્યો હતો. અને ધાનનો ઢગલો પડ્યો હતો. બંને મુઠ્ઠીમાં ધાન પકડ્યા ઠાકોરજીએ અને ભાગતા 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 આવ્યા. અને એમાં તો કેટલાય ધાન પડતા જાય. અને ઠાકોરજી ભાગતા ભાગતા આવ્યા અને ખોબો લઈને આ ફલવાલી બાઈને આપ્યું. લે, યાકે બદલે મેં ફલ દેગી. અને પ્રભુની નિર્દોષતા જોઈ, એમના કાલાવાલા જોઈ, એ ફલવાલી બાઈને એટલું વહાલ આવ્યું ઠાકોરજી પર. અરે 5-10 દાણા એ ધાનના હતા. કહ્યું, ઠીક છે, લા મોકું દે દે, યાકે બદલે મેં તું બહુત સારે ફલ દે દે. અને ધાન લઈ લીધા. અને જેટલા ફલ હતા ઠાકોરજીના હાથમાં ખોબો કરી, અંજલિ કરી વસ્ત્રની, અને એમાં ભરી દીધા. અને આખું અંજલિ ભરાઈ ગઈ, આખા પીતાંબર ભરાઈ ગયું ફૂલવાલ ફલથી. અને પ્રભુ ભીતર ગયા અને બેસીને એક પછી એક ફલ આરોગ્યા. આ કોઈ સાધારણ ફળ નતા. બાઈને એમ થયું કે આ કોઈ બાળક નથી, આ તો ઈશ્વર લાગે. મારા સમસ્ત કર્મોના ફલ સમર્પિત કરવાનો આ સમય છે. જો આજે ચૂકી જઈશ તો પછી ક્યારે અવસર નહીં મળે. જે કાંઈ હતું પ્રભુની ઝોલીમાં ભરી દીધું. અને નિરાશ હતાશ હતી, પણ મનમાં આનંદ થયો. ચાલો, બીજું તો કાંઈ નહીં, આજે આ બાલક તો ફલ આલોક છે. અને રાજી થતી થતી ઘરે ગઈ. અને બાળકોએ પૂછ્યું, મૈયા ફળ વેચીને શું લઈને આવી? અને કહ્યું કે આ ધાન લઈને આવી છું. અને જ્યાં મુઠ્ઠી ખોલી તો અનમોલ નંગ રત્નોથી ભરેલી એની મુઠ્ઠી થઈ ગઈ. એ ધાન રત્નો બની ગયા. અને પેલી બાઈ તો પોક મૂકીને રડવા લાગી. હું તો એમ સમજી કે હું તને આપીને આવી, પણ આજે સમજાયું કે આપનારો તો તું જ. અમે તો તુચ્છ વસ્તુ આપીએ છે, તું તો એવું આપે છે જે કોઈ ના આપી શકે. આપણને પણ એમ થાય ને, મંદિરે જઈને આપણને એમ થાય, આજે મેં આ આપ્યું, આજે મેં આ ધર્યું. પણ અરે તને કોણે આપ્યું એ તો ભૂલી જ જાય છે. તે ખિસ્સામાંથી કાઢીને આપ્યું, પણ તારા ખિસ્સા સુધી પહોંચાડ્યું કોણે? આપણે એક ફૂલ તોડીને એમ કહીએ ફૂલ ઠાકોરજીને આપ્યું. અરે એ બીજ કોનું? એ અંકુર કોણે ફૂટાડ્યા? એ ઝાડ કોણે ઉગાડ્યું? એમાં ફલ કોણે લગાડ્યા? એમાં ફૂલ ઉગાડ્યા કોણે? આપણે તો તોડ્યું ને એમ કહીએ ફૂલ આપ્યું. અરે એનું જ છે, એનું એને આપીએ. અને એ ભાન રહેવું જોઈએ, એનું હતું અને એના સુધી પહોંચાડ્યું. બસ મારો આનંદ એ છે કે પ્રભુએ મને નિમિત્ત કર્યો, એ મારું સૌભાગ્ય. મેં સત્કર્મ કર્યું, મેં દાન કર્યું, મેં આપ્યું, એ તો ગેરસમજ છે, અણસમજ છે, નાદાની છે. સમજણ તો એને કહેવાય, એણે સત્કર્મ કરવાનો મને મોકો આપ્યો, એ એનો મારા પર ઉપકાર છે.